નમસ્કાર મિત્રો, હવે આપણે આજે જોઈશું કે હોલ ટિકિટ કેવી રીતે જનરેટ કરી શકાય. તો એના માટે સૌપ્રથમ આપણી પાસે થોડોક ડેટા હોવો જોઈએ. તો આ રહી મારી પેનડ્રાઈવ. તો એની અંદર કયો ડેટા આપણી પાસે હોય તો આપણે હોલ ટિકિટ જનરેટ કરી શકીએ. તો જોઈએ, તો આપણે ચાલુ કરીએ છીએ આજનો હોલ ટિકિટ જનરેશનનો પહેલો સેશન. તો હવે આપણે જોઈએ કે આપણી પાસે પેનડ્રાઈવમાં કયો ડેટા હોવો જોઈએ. તો મારી પાસે તો પેનડ્રાઈવ ચડાવી દીધી છે. તેની અંદર આપણી પાસે વિદ્યાર્થીઓ છે એનો આવો ડેટા હોવો જોઈએ, એટલે કે એમના ફોટોગ્રાફ. આ ફરજિયાત નથી, પણ તો તમારે જો ડાયરેક્ટ ફોટો લેવા હોય તો આવી રીતે લઈ શકો છો, અથવા ફોટોગ્રાફ્સની જગ્યા ખાલી રહેશે. અને હોલ ટિકિટ માટે જે મેઇન ડેટાની જરૂર પડે છે એ છે એક્સેલ ફાઇલની અંદર આટલો ડેટા હોવો જોઈએ, એટલે કે વિદ્યાર્થીનો પહેલા કોલમની અંદર રોલ નંબર, બીજી કોલમની અંદર એનો બ્લોક નંબર, ત્રીજી કોલમની અંદર એનો સીટ નંબર, એટલે કે જે સીટ નંબર જે બ્લોકમાં એને ફાળવેલો છે એ, વિદ્યાર્થીઓના નામ. અહીંયા તમે અંગ્રેજી નામ પણ રાખી શકો છો, ગુજરાતી પણ રાખી શકો છો. ત્યારબાદ એનું ધોરણ અને એનો વર્ગ. આ ખાસ જરૂરી છે, ધોરણ અને વર્ગ. આટલો ડેટા તમારી પાસે આવી જાય ત્યાર પછી તમારે જવાનું છે બ્લોગમાં. મારો બ્લોગ છે એનું એડ્રેસ છે sawanikunj.blogspot.in. મિત્રો, આ બ્લોગ ઓપન કરીશું એટલે આમાં ઘણા બધા ફ્રી ટૂલ્સ છે એ મૂકવામાં આવેલા છે. તો આપણે જોઈએ, વાર્ષિક પરીક્ષાની હોલ ટિકિટ જનરેટ વાળો પહેલો જ ઓપ્શન છે ગુજરાતી પેપર જનરેટર છે, એ ગઈકાલે આપણે બનાવેલું છે. આ સિવાય ઘણા બધા ટૂલ્સ છે. અહીંયા રીડ મોર છે, એમાંથી તમે પણ એનો લાભ લઈ શકો છો. તો અહીંયા ઘણા બધા બીજા જે ઓનલાઈન હાજરી છે અને બીજા ઘણા બધા ટૂલ્સ છે એ અહીંયા અવેલેબલ છે. તો એ બધા ટૂલ્સ છે એ તમે રીડ મોર કરતા જશો તો વધારે ને વધારે તમને ડેટા છે અત્યાર સુધીનો બધો જોવા મળશે. તો ખાસ એનો લાભ પણ તમે લેશો. અને હવે આપણે જોઈએ કે આપણે હોલ ટિકિટ કેવી રીતે જનરેટ કરી શકીએ. તો સૌપ્રથમ આપણે અહીંયાથી હોલ ટિકિટ છે એ ઓપ્શન છે અવેલેબલ છે. જો તમે આ વિડીયો થોડા સમય, એટલે કે 4-5 દિવસ પછી જોતા હોય તો તમને અહીંયા આ ઓપ્શન જોવા મળશે નહીં. તો એના માટે અહીંયા તમારે રીડ મોર કરી અને હોલ ટિકિટ વાળું જે પોસ્ટ છે જૂની, એ પોસ્ટ લેવાની રહેશે, કારણ કે 23/3/2026ની આ પોસ્ટ છે. તો એના પછી જો તમે જોશો તો એ પોસ્ટ છે એ નીચે આવી રીતે જતી રહી હશે. તો આપણે એમાં જઈએ. વાર્ષિક પરીક્ષા હોલ ટિકિટ જનરેટરમાં બીજું કશું કરવાનું નથી. અહીંયા તમારે તમારી શાળાનું નામ લખવાનું છે. દાખલા તરીકે અહીંયા હું લખું છું બ્રાન્ચ શાળા 2, બરોબર. અને નીચે અહીંયા એડ્રેસ આવશે. મારું એડ્રેસ છે ધામેલિયા વાડી, ગઢડા, જિલ્લો બોટાદ, અને મારે પિનકોડ છે 364850. તો હવે એ અહીંયા આપણે એડ્રેસ છે એડ કરી દીધું. હવે અહીંયા ધોરણ, તમે મિત્રો 6 થી 8ના વિદ્યાર્થીઓનું બનાવવા માંગતા હોય તો 6 થી 8નું ઓપ્શન સિલેક્ટ કરશો, જેથી વિદ્યાર્થીઓનું જે ટાઈમ ટેબલ છે પરીક્ષાનું એ 6 થી 8નું આવે. તો મારે 3 થી 5માં ચોથું ધોરણ છે એટલે આવશે, એટલે 3 થી 5 સિલેક્ટ કરું છું. એક્સેલ ફાઇલ સિલેક્ટ કરવા માટે આપણે પાછો એક્સેલ ફાઇલ જ્યાં પણ પડી હોય ત્યાં જવાનું. એટલે મારે તો પેનડ્રાઈવની અંદર એક્સેલ ફાઇલ છે, તો આ હોલ ટિકિટ એક્સેલ ફાઇલ છે, અપલોડ કરશો એટલે અહીંયા તમને જે ડેટા ફેચ થયો છે અહીંયા તમને જોવા મળશે કે આ વસ્તુઓમાં આ રીતના છે. તો તમારે ઓકે થઈ ગયું છે. ત્યાર પછી વૈકલ્પિક છે, આ કરવું જરૂરી નથી. જો તમારે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ લેવી હોય તો પછી તમારે ફોટો અપલોડ કરવાની જરૂર નથી, કલર ફોટા ચિપકાવી શકો છો. પણ કલર પ્રિન્ટ લેવી હોય તો અહીંયા ફોલ્ડર છે એ સિલેક્ટ કરી અપલોડ આપી દેશો એટલે તમારા ફોટો છે એ અપલોડ થઈ જશે. અહીંયા તમને કુલ 45 વિદ્યાર્થી અને એના મારી પાસે 41 જ ફોટા છે તો એ જોવા મળશે, બાકીની જગ્યા ખાલી હશે. હોલ ટિકિટ બનશે એટલે અહીંયા તમને હોલ ટિકિટ જોવા મળશે. હવે એ હોલ ટિકિટ છે એ ફૂલ PDF ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરીને રાહ જોવાની રહેશે. અહીંયા PDF એની પ્રોસેસ છે ચાલુ કરી દીધી છે. ત્યાં સુધી આપણે સાઈડમાં જોઈએ તો અહીંયા તમને લેબલ્સ જોવા મળે છે. એમાં તમારે અહીંયા ઘણી બધી વસ્તુ છે, એના લેબલ્સ છે. તો એ લેબલ્સ ઉપરથી પણ ઘણો બધો ડેટા છે એ તમે એક્સેસ કરી શકો છો મિત્રો. તો આ બધા જ લેબલ્સ છે એમાંથી ઘણી બધી વસ્તુ, ક્વિઝિસ છે, એ સિવાય રિઝલ્ટ માટેના સોફ્ટવેર છે, ઘણું બધું તમને આમાંથી મળી રહેશે. તો આપણે આગળ જોઈએ કે આ PDF જનરેશન પૂરું થયું કે ચાલુ છે. તો અત્યારે હજી પણ PDF બને છે. અહીંયા આપ જોઈ શકો મેસેજ આવી ગયો છે સફળ, અને આ સરસ મજાની PDF મને અહીંયા મળી ગઈ છે.
તો આપ જોઈ શકો છો મિત્રો, સરસ મજાની HD ક્વોલિટીમાં હોલ ટિકિટ છે મિત્રો. ફોટોગ્રાફ્સ પણ ક્લિયર આવ્યા છે વિદ્યાર્થીઓના. અહીંયાનું ધોરણ છે, અહીંયા રોલ નંબર ઉપર કોર્નરમાં આપ્યો છે અને સીટ નંબર, બ્લોક નંબર નીચે આપેલા છે. 5મું ધોરણ છે. જો એક 3 થી 5 સિલેક્ટ કરવું છે એટલે જે 3 થી 5ના સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું અહીંયા ટાઈમ ટેબલ, ખંડ નિરીક્ષકની સહી, વર્ગ શિક્ષકની સહી ને આચાર્યની સહી પણ આવી છે. તો મિત્રો આને આપણે પ્રિન્ટ કરીશું. તમે જોશો તો એક પેજની અંદર, એટલે કે A4 સાઇઝનું તમે જોવો, એક પેજ છે એમાં 2 હોલ ટિકિટ આવી રીતે પ્રિન્ટ આવે છે. તો આપણે અહીંયા પ્રિન્ટ પણ આપણે કરી લઈએ. તો આપણે અહીંયા પ્રિન્ટ આપી દઈશું તો પ્રિન્ટ થવા લાગશે. તો જોઈએ પ્રિન્ટ કેવી રીતે થાય છે. તો પ્રિન્ટની ક્વોલિટી આપ જોઈ શકો છો કે ખૂબ જ સરસ પ્રિન્ટ આમાં નીકળી છે. તો આવી રીતે તમે પણ તમારા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આવી રીતે પ્રિન્ટ કાઢી શકો છો. A4 સાઇઝમાં 2 પ્રિન્ટ નીકળશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આ વિડીયોનું શેર બટન દબાવીને તમારા તમામ એજ્યુકેશન ગ્રુપમાં વિડીયો શેર કરી સપોર્ટ કરશો, જેથી બીજા શિક્ષક મિત્રોને પણ આનો લાભ મળે અને ખાસ તો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો આનંદ મળે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.